विद्यार्थी मित्रों આપણે સ્વાધ્યાય 2 માહિતીનું નિરૂપણ એની અંદર જે સેક્શન ડી છે એમાં દાખલો જોઈએ દાખલા નંબર 11 જોઈએ કોઈ એક પરીક્ષામાં 200 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે પ્રમાણે છે તેના પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો અહીંયા આપેલા છે ગુણ અને વિદ્યાર્થીઓ આ બે કોલમ તમે લખેલા જોઈ શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગુણ કેવી રીતે છે 10 થી 100 20 થી 100 30 થી 100 અને વિદ્યાર્થીઓ ઉતરતા ક્રમમાં સંખ્યાઓ છે તમે જોઈ શકો છો કે આ આવૃત્તિ વિતરણ થી વધુનું આવૃત્તિ વિતરણ છે બરાબર ને એટલે આપણે અહીંયા એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે તો એની માટે હું કોલમ બનાવું વર્ગની બરાબર અને આવૃત્તિનું તો આવૃત્તિ તો આપણે પછી લખતા જઈએ પેલા વર્ગ કેવી રીતે લખશું 10 થી 100 સુધી છે આ 200 વિદ્યાર્થીઓ 10 થી 100 સુધીના વર્ગોમાં સમાયેલા છે પણ હું બધાયની અધઃ સીમા પહેલા લઈશ બરાબર થી વધુ એટલે અધઃ સીમાથી વધુ તો પેલો વર્ગ કેટલો બનશે 10 થી 20 યાદ રાખજો થી ઓછા એટલે ઉર્ધ્વ સીમાઓથી ઓછા થી વધુ એટલે અધઃ સીમાથી વધુ તો 10 થી વધુ ક્યાં સુધી 20 સુધી પછી 20 થી વધુ ક્યાં સુધી 30 સુધી આપણે 100 સુધી નહીં જાય એ છેલ્લે આવશે પછી 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 80 થી 90 90 થી 100 બરાબર હવે આવૃત્તિની વાત કરીએ તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 છે જે 10 થી 100 માં સમાયેલા છે પણ મારે તો વર્ગ 10 થી 20 એની આવૃત્તિ જોઈએ તો એ કેવી રીતે મળે તો આમાંથી બાદ કરીને બરાબર 200 માંથી 180 બાદ થાય એટલે 20 વધે સમજો 180 માંથી 140 માઈનસ થાય 40 140 માંથી 90 માઈનસ થાય 50 90 માંથી 55 માઈનસ થાય 35 55 માંથી 30 માઈનસ થાય 25 30 માંથી 8 માઈનસ થાય 22 8 માંથી 2 માઈનસ થાય 6 2 માંથી 1 માઈનસ થાય 1 અને 1 માંથી 1 જાય તો 0 બરાબર અથવા અહીંયા જે છેલ્લે છે એ જ લખવાની થાય 1 બરાબર તો આ રીતે આપણું આવૃત્તિ વિતરણ તૈયાર થાય એટલે 5 ને 5 10 ને 2 12 ને 6 18 19 અને 20 છેલ્લે 2 ને 2 4 4 8 ને 5 13 ને 3 16 17 18 19 20 થઈ ગઈ 200 આવૃત્તિ આપણે એક વસ્તુ યાદ રાખશું અહીંયા 8 માંથી 2 જાય એટલે 6 પછી 2 માંથી 1 જાય તો 1 અને છેલ્લે અહીંયા જે આવૃત્તિ હોય એ જ લખવાની આવે બરાબર એટલે અહીંયા છે એ આવૃત્તિ વિતરણ આપણે મળે હવે જુઓ અહીંયા 90 થી 100 વર્ગ હતો છેલ્લો અહીંયા પણ 90 થી 100 છેલ્લો વર્ગ આવ્યો તો વિદ્યાર્થીઓની CF 1 અહીંયા હતી તો 90 થી 100 ના વર્ગમાં તો 1 મળી જ ગઈ બરાબર એટલે એ આપણું સાચું ઠરે સ્ટુડન્ટ્સ આપણે ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ એની અંદર સેક્શન ડી એની અંદર 12મો દાખલો જોઈએ પાન નંબર 61 ઉપર ટેક્સ્ટ બુકમાં છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો આપણે સેક્શન ડી માં પણ આવો દાખલો કર્યો મધ્ય કિંમત આપેલી હતી એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ ત્યારે મળે જ્યારે વર્ગ અને આવૃત્તિ તૈયાર થાય આવૃત્તિનું કોલમ ઓલરેડી આપેલું જ છે એ હું વર્ગનું છેલ્લે લખીશ ત્યારે એની બાજુમાં લખી લઈશ પણ મધ્ય કિંમત જે આપેલી છે એ મેં ઊભી લખી નાખી છે હવે આના ઉપરથી મને કઈ રીતે વર્ગ મળે તો બે વસ્તુ છે બે સૂત્ર હું લખીશ નીચલી સીમા અને ઉપલી સીમા નીચલી સીમાને હું કહીશ અધઃ સીમા તો અધઃ સીમાનું શું સૂત્ર છે તો કે મધ્ય કિંમત ઓછા સી ના છેદમાં 2 પછી ઉર્ધ્વ સીમા તો ઉર્ધ્વ સીમાનું શું સૂત્ર છે તો મધ્ય કિંમત વત્તા સી ના છેદમાં 2 પછીનું કોલમ બનાવીશ એ વર્ગનું મળશે અને એના ઉપરથી છેલ્લે જે આવૃત્તિ પછી વર્ગની સામે આપેલી છે એ લખી નાખીશ બરાબર ચાલો તો આપણે શરૂ કરીએ પહેલી છે મધ્ય કિંમત એ 12.5 છે પછીની મધ્ય કિંમત છે એ 17.5 છે તો સી બરાબર કેટલા મળે સી બરાબર મળે 5 બરાબર બે મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત તો સી બરાબર કેટલા મળશે 5 બરાબર તો આપણે શું કરશું મધ્ય કિંમત એટલે 12.5 ઓછા સી સી એટલે કેટલા 5 ના છેદમાં 2
5/2 એટલે 2.5, 12.5 માંથી 2.5 બાદ થાય તો 10 મળે। પછી એવી જ રીતે અહીંયા 12.5 ની અંદર 5/2 એટલે કે 2.5 એડ કરીશું, 2.5 પ્લસ 12.5 એટલે કેટલા મળશે? 15। તો પ્રથમ વર્ગ મળશે 10 થી 15, બરાબર। એ જ રીતે પછીની આવૃત્તિ છે 17.5 ઓછા 5/2 એટલે 2.5 એ બાદ થાય, 17.5 માંથી એટલે કેટલા મળે? 15। અને એ જ રીતે 17.5 ની અંદર અહીંયા 2.5 છે એ એડ થાય એટલે કેટલા મળે? 20, બરાબર। તો પછીનો વર્ગ મળશે 15 થી 20। જો અહીંયા પણ 5 નો ગેપ રહે છે, બરાબર। પછીની જે મધ્ય કિંમત 22.5 ઓછા 5/2 એટલે બાદ થાય તો કેટલા આવે? 20, 2.5 બાદ થાય। એ જ રીતે અહીંયા મધ્ય કિંમત 22.5 ની અંદર 2.5 એડ થાય એટલે 25 થાય તો 20 થી 25 એ વર્ગ મળે। પછી 27.5 ઓછા 5/2 એટલે 25 અને 27.5 વત્તા 5/2 એટલે 2.5 એડ થાય તો 30 વર્ગ મળશે 25 થી 30। એના પછી 32.5 ઓછા 5/2 એટલે 30 અને 32.5 વત્તા 5/2 એટલે 35, 2.5 એડ થાય તો વર્ગ મળશે 30 થી 35। એના પછી 37.5 છે તો 37.5 ઓછા 5/2 એટલે બાદ થશે તો 35 વધશે અને એ જ 37.5 વત્તા 5/2 આપણે 2.5 અહીંયા એડ કરશું, 5/2 એટલે 2.5 દરેક જગ્યાએ એ એડ થશે એટલે મળશે 40। પછી છે 42.5 ઓછા 5/2 બાદ કરીશું, 2.5 બાદ થશે 42.5 માંથી એટલે 40 વધશે અને 42.5 ની અંદર 5/2 એટલે કે 2.5 એડ કરશું તો 45 મળશે। એ જ રીતે 47.5 ઓછા 5/2 2 બાદ કરીશું, 45 મળશે અને 47.5 વત્તા 5/2 2.5 એડ કરીશું 50 મળશે। વર્ગો અહીંયા લખવાના બાકી છે એ હું લખી દઉં, 35 થી 40, પછી 40 થી 45 અને છેલ્લે 45 થી 50। આવૃત્તિનું કોલમ મેં તમને કીધું હતું જે ઓલરેડી બુકમાં આપેલું જ છે એ આપણે એની સામે લખી લઈએ, બરાબર। તો આવૃત્તિ છે 12, 18, 16, 22, 14, 10, 6, 2, 14, 10, 6 અને 2 અને એનો સરવાળો આપેલો છે। સરવાળો આપેલો નથી પણ સરવાળો આપણે કરવો હોય તો કરવાનો, બાકી એની જરૂર નથી, સરવાળાની જરૂર નથી અહીંયા। તો આ રીતે આપણું મૂળ આવૃત્તિ વિતરણ છે એ અધર સીમા અને ઉર્ધ્વ સીમા મેળવી અને વર્ગ તૈયાર થાય, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 જેની અંદર સેક્શન ડી એમાં પાના નંબર 61 ઉપર આપણે 13મો દાખલો જોઈએ। અમદાવાદ શહેરમાં વ્યક્તિઓના પરિવહન માટે કુલ 1000 બસો છે, જેમાંથી 350 બસ BRTS તરીકે ઉપયોગ થાય છે અને જ્યારે બાકીની AMTS તરીકે ઉપયોગી થાય છે। કુલ 400 વાતાનુકૂલિત બસમાંથી 250 BRTS બસ છે। તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો। તો મેં હેડિંગ બાંધી દીધું છે કે અમદાવાદ શહેરમાં પરિવહનના પ્રકાર એટલે BRTS છે કે ATMS છે અને બસના પ્રકાર વાતાનુકૂલિત છે કે બિન વાતાનુકૂલિત છે એના પ્રકાર મુજબ વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક। હવે જો અહીંયા BRTS ને AMTS આવ્યું, BRTS હમણાં આપણે એકમ કસોટી આ કોરોનાને કારણે ઘરે જ બેઠા તમે આપી, જેની અંદર BRTS નું ફૂલ ફોર્મ પૂછાણું છે, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ। આપણે BO ની અંદર જે બીજો પાઠ છે તેની અંદર બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એવું માર્ગ પરિવહન દરમિયાન એ આવે છે ફૂલ ફોર્મ। એવી રીતે ATMS છે, AMTS છે સોરી, અમદાવાદ મશીન અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પરિવહન છે, અમદાવાદ પરિવહન એટલે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ત્યાં આવે। તો BRTS છે તે ચોક્કસ પ્રકારના રસ્તા ઉપર દોડતી બસો હોય છે જેમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવતી હોય છે।
તો આવી બસ છે. બીજી વસ્તુ આવી વાતાનુકૂલિત અને બિન વાતાનુકૂલિત. વાતાનુકૂલિત એટલે એસી અને જે નોન એસી બસો હોય તેની વાત છે. તો આપણે આ બે ગુણધર્મ છે અહીંયા. એક તો બસ પરિવહનનો પ્રકાર જે મેં આ રીતે લખ્યું છે, આ રીતે બીઆરટીએસ એટીએમએસ, અને બસના પ્રકાર તો વાતાનુકૂલિત છે કે બિન વાતાનુકૂલિત અને કુલ. બરાબર. તો હવે જે પ્રકારના આંકડાઓ આપ્યા છે એ જોઈએ. તો પરિવહન માટે કુલ બસોની સંખ્યા છે 1000. તો એવું ક્યાં લખી લઈશ? અહીંયા લખી લો. 1000 છે બસોની સંખ્યા, એને અહીંયા લખી લઉં છું. બરાબર. હવે એની અંદર શું કહે છે? એવું કહે છે કે 350 બસ બીઆરટીએસ તરીકે ઉપયોગી થાય છે. તો 1000 માં બીઆરટીએસ તો અહીંયા આવે 350 ક્યાં આવશે? અહીંયા આવશે. એ બીઆરટીએસ તરીકે ઉપયોગી થાય છે વિદ્યાર્થીઓ. તો એ બીઆરટીએસ તરીકે ઉપયોગી થતી હોય તો જે એટીએમએસ છે એ કેટલી હોય? આમાંથી આ બાદ કરી નાખીએ એટલી હોય એટલે 650 આવે. 1000 માંથી 350 માઈનસ થાય એટલે 650 આવે. હવે એવું કહે છે કે બાકીની બસો એએમટીએસ તો કરી નાખ્યું. હવે કુલ 400 વાતાનુકૂલિત બસોમાંથી વાતાનુકૂલિત કુલ કેટલી છે? 400. તો હું અહીંયા લખું, જો એમાં એવું કાંઈ નથી ચોખવટ કરી કે બીઆરટીએસ છે કે એટીએમએસ છે, એ એમ જ કહે છે એએમટીએસ છે, સોરી, એમ જ કહે છે કે કુલ વાતાનુકૂલિત 400 છે. એમાં શું કહે છે? 250 એમાંથી છે એ બીઆરટીએસ છે. તો આમાંથી વાતાનુકૂલિત અને બીઆરટીએસ એટલે આ ખાનામાં હું કેટલા લખી નાખીશ? 250. તો અહીંયા ઓટોમેટિકલી 150 આવી જાય. કેવી રીતે? 400 કુલ વાતાનુકૂલિત, એમાંથી બીઆરટીએસ 250 બાદ કરીએ એટલે 150 એએમટીએસ. હવે શું કહે છે? તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. બીજી કાંઈ માહિતી નથી આપી તો આડા ઉભા સરવાળા કરી લઈએ. 350 માંથી વાતાનુકૂલિત 250 જાય એટલે કેટલા વધે? 100 વધે. 650 માંથી 150 જાય તો કેટલા વધે? 500 વધે. અને 1000 માંથી 400 જાય તો કેટલા વધે? 600 વધે. એટલે આ રીતે આપણું કોષ્ટક છે એ તૈયાર થાય. વિદ્યાર્થીઓ, હવે આપણે જે ચેપ્ટર 2 છે માહિતીનું નિરૂપણ, એની અંદર સેક્શન ડી છે, એમાં પાના નંબર 62 ઉપર 14મો દાખલો છે તે જોઈએ. એક કોલેજના કુલ 1500 વિદ્યાર્થીઓમાંથી 900 છોકરાઓ હતા. તેમાંથી 250 છોકરાઓ વિજ્ઞાન પ્રવાહના હતા, જ્યારે 250 છોકરીઓ વાણિજ્ય પ્રવાહમાં હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. અહીંયા આપણે કોલેજના વિદ્યાર્થીઓની વાત છે અને છોકરાઓ અને છોકરીઓ એટલે એક તો જાતિ અનુસાર વર્ગીકરણ આવશે, બીજું વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહની માહિતી છે એટલે જે તે પ્રવાહ તો વિદ્યા શાખા જેને કહી શકાય એ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક તૈયાર કરશું. એટલે મેં હેડિંગ એવી બાંધેલી છે કે કોલેજના વિદ્યાર્થીઓની વિદ્યા શાખા અને જાતિની સંખ્યા મુજબ જાતિ મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક. વિદ્યા શાખા મેં આવી રીતે વિજ્ઞાન અને વાણિજ્ય અહીંયા લખી છે. જાતિ છોકરાઓ અને છોકરીઓ જે બીજો ગુણધર્મ છે તે આ રીતે લખ્યો છે. અને કુલ હવે જેમ આપણને કહેતા જાય એમ આપણે કરતા જઈએ. તો કુલ 1500 વિદ્યાર્થીઓમાંથી 900 છોકરાઓ હતા. તો કુલ 1500 વિદ્યાર્થી છે એ આ ખાનામાં આવે લખવાના. બરાબર. એટલે કુલ 1500 વિદ્યાર્થી હું અહીંયા લખીશ અને એમાં એવું કહે છે કે એમાં 900 છોકરાઓ હતા. તો છોકરાઓ વિજ્ઞાન વાણિજ્ય કંઈ નહીં, ખાલી છોકરાઓની સંખ્યા દીધી છે તો હું અહીંયા 900 લખી નાખું છું. તેમાંથી 250 છોકરાઓ વિજ્ઞાન પ્રવાહના હતા. હવે આ જે 900 છોકરાઓ છે એમાંથી 250 સાયન્સ વિજ્ઞાન પ્રવાહના હતા, જ્યારે 250 છોકરીઓ વાણિજ્ય પ્રવાહમાં હતી. હવે વાણિજ્ય પ્રવાહમાં છોકરીઓની સંખ્યા કેટલી છે? 250. બરાબર છે. તો આ રીતનું આપેલું છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો એવું કહે છે. તો હવે આપણે આડા ઉભા સરવાળા મેળવીએ. એક તો આ 950 છે એમાંથી 900 માંથી 250 છે એ માઈનસ થશે. બરાબર. એટલે વધશે 650. બીજું તો કે આ 1500 માંથી 900 માઈનસ થઈ શકે તો 1500 માંથી 900 જાય એટલે કેટલા વધે? 600. બરાબર. હવે 600 માંથી આ 250 જાય એ ફિગર છોકરીઓનું હોય. વિજ્ઞાન શાખામાં છોકરીઓ નથી, કુલ ખબર છે. એમાંથી વાણિજ્ય પ્રવાહમાં 250 છોકરીઓ છે તો અહીંયા કેટલી હોય? 350 હોય. આ બેનો સરવાળો આના જેટલો થાય. આ બેનો સરવાળો અહીંયા આવે
બરાબર છે, એટલે 3 ને 2 5 ને 6 એટલે 600 આવશે અને આ બેનો સરવાળો અહીંયા આવે એટલે 900 આવશે બરાબર। તો આ રીતનું આડા ઊભા ખાના પૂરા કરી અને આપણે કોષ્ટક બનાવી શકીએ। આપણે આ માહિતી આપી હતી, આ આપી હતી અને આ આપી હતી, આ ત્રણ જ માહિતી આપી હતી, એને આધારે આપણે આખું કોષ્ટક તૈયાર કર્યું।